સાહેબ ખેડૂતોનો જે આંદોલનની વાત છે, કંઈક ને કંઈક પોલીસ બંદોબસ્ત, કેટલો બંદોબસ્ત, કેવી સ્થિતિ, શું કહેશો? સૌથી પહેલાં તો મારી તમામ લોકોને, ખેડૂતોને એ અપીલ છે કે આજે અમુક લોકો દ્વારા જે બોટાદમાં જે કિસાન મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું છે, એ કિસાન પંચાયતના એલાન બાબતે હું કહું છું કે આવી કોઈ પંચાયત ગોઠવવા માટે અહીંયા કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી અને આપવામાં આવશે પણ નહીં, કેમ કે આ કાયદા વ્યવસ્થાની સ્થિતિએ જોઈને આ કોઈ પ્રકારની મંજૂરી આપી શકાય એમ નથી. તો સૌથી પહેલાં તો જે કોઈ લોકોને એવું હોય કે અહીંયા આવવાનું છે તો એ અહીંયા ભેગા થવાનો અને આવવાનો આ જગ્યા ઉપર એટલે ગેરકાયદેસર છે. તો એટલે આવું કોઈ પ્રવૃત્તિમાં સકળાશે તો એમને ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી બધાને એવું છે કે અહીંયા કોઈ આવવાથી બચે અને ખોટું કાયદાના ઘર્ષણમાં આવે નહીં. બીજી વસ્તુ છે કે અહીંયા અમે આ જે અમુક માણસો દ્વારા આવું એલાન થયું છે તો અમે આ સાવચેતીના પગલાં રૂપે ખૂબ એટલે બંદોબસ્ત બહુ સરસ રાખ્યું છે. એ બંદોબસ્તમાં હું પોતે એસપી તરીકે અને પછી 4 ડીવાયએસપીઓ, 15 જેટલા પીઆઈ, 50 જેટલા પીએસઆઈ છે, પછી બીજી 1000 જેટલી પોલીસ અમારી આખા જિલ્લામાં કાર્યરત છે, જે નાકાબંધી પોઈન્ટ ઉપર છે. બીજા આપણે કહીએ કે જે મેઇન જગ્યા આપણે માર્કેટિંગ યાર્ડમાં છે ત્યાં છે અને બીજી પેટ્રોલિંગમાં છે. એટલે તમામ ટીમો અમારી સતર્ક છે. અગેન હું બધાને ફરીથી કહેવા માગું છું કે આ જે એલાન છે આમાં કોઈ સામેલ નહીં થાય, કેમ કે આની કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી, જેથી કાયદાના ઘર્ષણમાં કોઈ નહીં આવે. સુરક્ષા દરમિયાન કોઈની અત્યારે અટકાયત કરવામાં આવી છે? અત્યાર સુધી મેં તો કોઈ એવું મળ્યું નથી કે જેમને આવી કોશિશ કરી હોય આવવાની, પણ કોઈ એટલે આગળ કોઈ કોશિશ કરશે તો એમને આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થિતિ અત્યારે શાંતિની છે.